કાર્યકર્તાઓ સાથેના સંવાદ માટે, એમના સંપર્ક માટે, એમની સમસ્યાઓ માટે, લોકોની સમસ્યાઓ માટે એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં લોકો ભેગા થાય, ચર્ચા વિચારણા કરે અને ઊભા થયેલા મુદ્દાઓને નિરસ્ત કરવા માટેનો પ્રયત્ન કરે. એના માટે આજે વડોદરા કાર્યાલય કે એમણે લગભગ 13-14 તારીખે કૌમૂર્તા બેસે એના પહેલાં જ એની પૂજા કરીને પ્રવેશ કર્યો. આજે એમને તખ્તીના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યકર્તાઓનો જે ઉત્સાહ અને જે ઇન્વોલ્વમેન્ટ આજે અહીં જોવા મળે છે એનાથી ચોક્કસ વિશ્વાસ છે કે આ કાર્યાલય વડોદરા વાસીઓની સમસ્યાઓના નિરાકરણ માટે એમને મદદરૂપ થવાનો સફળ પ્રયત્ન કરશે. શ્રી વિજયભાઈ અધ્યક્ષજી અને એમની ટીમ એમણે ખૂબ ટૂંકા ગાળામાં આવું વિશાળ કાર્યાલય અહીં નિર્માણ કર્યું છે. એમને વિજયભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.